તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી તેની પર નજર કરીએ તો બનાસકાંઠામાં બાયપાસ રોડ મુદ્દે જે વિવાદ જોવા મળી રહ્યું છે તેમાં હવે ખેડૂતો આમને સામને જોવા મળી રહ્યા છે, લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। બાયપાસ રોડને લઈ અને 16 ગામના ખેડૂતોની મહત્વની બેઠક મળી છે। બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય સહિત 500 જેટલા ખેડૂતો હાજર જોવા મળી રહ્યા છે। જમીન 30 મીટરથી વધુ તો નહીં જ આપીએ, આ બાબતને લઈ અને ખેડૂતો એકદમ મક્કમ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં બાયપાસ રોડ મુદ્દે ખેડૂતો અને સરકાર આમને સામને જોવા મળી રહી છે અને આ જ મુદ્દે હવે ખેડૂતો કંઈ પણ કાચું કપાય તેના મૂડમાં નથી, તેઓ લડી લેવાના મૂડમાં છે। 16 ગામના ખેડૂતોની મહત્વની બેઠક મળી છે અને તેઓ તે બાબત પર કહી શકાય કે નિશ્ચિત જોવા મળી રહ્યા છે કે અમુક હદથી વધારે જમીન તેઓ નહીં જવા દે અને તે આંકડો છે 30 મીટરનો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, જે રીતે બનાસકાંઠામાં બાયપાસને લઈ અને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, 30 મીટરથી વધારે જમીન કોઈ હિસાબે નહીં જવા દઈએ અને તેને લઈને મીટિંગ, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના અંદર કેટલાક દિવસોથી એટલે કે 15 દિવસથી બાયપાસનો મુદ્દો જે ઉઠવા પામ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે। બાયપાસ જે પાલનપુરથી જગાડાથી સોનગઢ સુધી એટલે કે 26 કિલોમીટરનો આ બાયપાસનો રોડ બનવા જઈ રહ્યો છે, જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન કપાઈ રહી છે। તેનો વિરોધ ખેડૂતો કેટલાક દિવસોથી કરી રહ્યા છે। 30 મીટરના અંદર જો ખેડૂતોની જમીન કપાતી હોય છે તો તેનો વિરોધ તો નથી, પણ જ્યારે આ બાયપાસ બનશે ત્યારે ખેડૂતોની 60 થી 90% જેટલી કહી શકાય છે કે મીટર જેટલી જમીનો કપાવાના એંધાણ પૂરેપૂરતા વર્તાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। થોડા દિવસો જ અગાઉ એક ગામના ખેડૂતો દ્વારા ઢોલ નગારા કરીને સરકાર સામે કહી શકાય છે કે આંદોલનના એંધાણ વર્તાયા હતા, કહી શકાય છે કે નારાજગી વ્યક્ત કરી હતી। મોટા ભાગના ખેડૂતોનું કહેવું છે કે 30 મીટર જો અમારી જમીન કપાતી હોય છે તો તેનો વિરોધ નથી અમને, પણ અમારી જમીન 60 થી 90 મીટર જેટલી વધુ કપાઈ રહી છે તેનો વિરોધ તે લોકો નોંધાવી રહ્યા છે। મોટા ભાગના ખેડૂતો આ જમીન ઉપર નભી રહ્યા છે અને કહી શકાય છે કે જો જમીન કપાય છે તે લોકોની તો કેટલાક કહી શકાય છે કે જ્યાં ફાર્મ હાઉસ છે ખેડૂતોના, ત્યાં ફાર્મ હાઉસ પણ તે લોકો એટલે કહી શકાય છે કે ઘર વિહોણા ખેડૂતો બની શકે છે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે, જેને લઈને આજે પાલનપુર ખાતે કહી શકાય છે કે ખેડૂતોની 16 ગામના ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી। જે આ બેઠકના 500 થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા। 16 ગામના એટલે કે કહી શકાય છે 1600 થી વધુ ગામ જે લોકો છે તે લોકો આ બેઠકના અંદર કહી શકાય છે કે જોવા મળ્યા હતા અને મહત્વની વાત એ કરી કે 500 જેટલા ખેડૂતો આજે બેઠકમાં હાજર હતા અને આ બાયપાસ મુદ્દે આગળ શું કરવાનું છે તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવનાર છે। ત્યારે કહી શકાય છે કે મહત્વની વાત એ પણ છે કે આવનાર સમયના અંદર આંદોલનના એંધાણ ચોક્કસથી આ બેઠક પરથી સાબિત થઈ રહ્યા છે અને આવનાર સમયમાં ખેડૂતો દ્વારા શું નિર્ણય કરવામાં આવશે તે બેઠક બાદ ખબર પડશે। જોકે સરકાર સામે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં ચોક્કસપણે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, બાયપાસ રોડને લઈ અને આખો વિવાદ, ખેડૂતો તેમના નિર્ણય પર મક્કમ, 30 મીટરથી વધારે જમીન નહીં જવા દઈએ, ત્યારે સરકાર શું કહી રહી છે? માર્ગ મકાન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયાઓ મળી રહી છે કે કેમ? જી થોડા દિવસ અગાઉની જ વાત હતી, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાયપાસની માપણી કરવા પહોંચ્યા હતા, જ્યાં આગળ ખેડૂતોને જાણ થતા જ ખેડૂતો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ માપણીની પ્રક્રિયાને અટકાવી હતી। અધિકારીઓને કહી શકાય છે કે પીછેહટ થઈને પરત ફરવું હતું તેવા કહી શકાય છે કે તેવા વિડીયો પણ સામે આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક માપણીનો પણ વિરોધ ખેડૂતો નોંધાવી રહ્યા છે। જોકે બાયપાસ તો હજી કહી શકાય છે કે વાર છે, માપણી થયા બાદ જ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે 26 કિલોમીટરનો આ જગાડાથી જે સોનગઢ જવાનો જે બાયપાસનો રોડ છે તે મંજૂર થશે। જોકે કહી શકાય છે કે તેમાં ખેડૂતોનો વિરોધ એટલો જ છે કે 30 મીટર તે લોકોની જમીન કપાશે તો તેનો તે લોકો ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી શકાય છે કે હાલ તો તંત્ર દ્વારા કહી શકાય છે કે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। જોકે અત્યારે તો ખેડૂતો બાયપાસનો જે મુદ્દો છે તેને લઈને આજે મીટિંગ ગોઠવી હતી અને આવનાર સમયના અંદર આંદોલનના એંધાણ પણ આ મીટિંગમાં નોંધાવી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, આ સમગ્ર બાબતને લઈ અને શું પ્લાન પાસ કરી દેવામાં આવ્યો છે અને જો હા તો એ વખતે ખેડૂતોની મંજૂરી માંગવામાં આવી હતી કે કેમ? તો જ્યારે અત્યારે આટલો વિવાદ ઉઠી રહ્યો છે ત્યારે ખેડૂતોને વિચાર કરવા માટે મજબૂર બનવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે।
જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે માપણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તો પહોંચ્યા હતા, પણ ખેડૂતો ત્યાં અટવાયા હતા, અટકાઈ નાખ્યા હતા. તે લોકોને એટલે ચોક્કસથી કહી શકાય છે કે ખેડૂતોનો વિરોધ આ તેમની જમીન જે કપાઈ રહી છે તેના કારણે જ છે. અને ખેડૂતો કહી રહ્યા છે કે અમારે જો આ જમીન કપાશે તો અમે ઘર વિહોણા બની જશું, અમે ક્યાં જઈશું, એવા કહી શકાય છે કે હેરાન પણ છે અને પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા તો હજી કોઈ મીટિંગ કે ખેડૂતોને આશ્વાસન આપવામાં તો આવ્યું નથી. જોકે આવનાર સમયના અને મીટિંગ બાદ ખેડૂતો કેવા પ્રકારનું આંદોલન કરે છે તે તો જોવાનું રહેશે. જી બિલકુલ, 30 મીટર, 40 મીટર, 60 મીટર જેટલી જગ્યા જે છે તે ખેડૂતોની જઈ શકે તેમ છે. સરકાર તરફથી કોઈ વળતર આપવાની વાત કરવામાં આવી છે ધ્રુવ? શું એવી કોઈ માહિતી મળી રહી છે કે કેમ? જી હજી સુધી તો સરકાર તરફથી આવી કોઈ પ્રતિક્રિયા આવી સામે નથી કે વળતર અમે આપીશું. જોકે વળતરની વાત તો ચલો ઠીક છે, પણ મહત્વની વાત એ પણ છે કે 60 મીટરથી વધુ ખેડૂતોને જો જમીન કપાય છે તો વળતર તો ઓછા પ્રમાણમાં મળશે તે કહી શકાય છે. તેનો જ ખેડૂતો વિરોધ વધાવી રહ્યા છે. તેમનો જમીનનો ભાવ અત્યારે વધારે હશે, જેથી કહી શકાય છે કે સરકાર દ્વારા વળતર તો આપવામાં આવશે, પણ તેમનો જે કહી શકાય છે કે અત્યારે હાઈવે તરફની જે જમીન છે તેના ભાવ પણ ઊંચા હશે, તેથી ખેડૂતો વિરોધ વધાવી રહ્યા છે. અને મોટાભાગના ખેડૂતો ઘર વિહોણા બને એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેનો ખેડૂત અત્યારે હાલ મોટા પાયે વિરોધ નોંધાવી રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, 16 ગામના ખેડૂતોની મીટિંગ મળી છે. કેટલા ખેડૂતો અત્યારે હાલ હાજર છે અને સરકાર જો આ બાબતે નમતું નહીં જોખે તો ખેડૂતો તરફથી શું રણનીતિ બનાવવામાં આવી છે? શું આ અંગે અત્યારે હાલ કોઈ જાણકારી મળી રહી છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે આજે પાલનપુર ખાતે પાલનપુરના જે ધારાસભ્ય છે તે પણ આ બેઠકમાં અંદર હાજર રહ્યા હતા. અનિકેતભાઈ ઠાકર આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા. આગળની રણનીતિ શું હશે તે તો બેઠક બાદ ખ્યાલ આવશે. જોકે બેઠક પરથી સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે કે ખેડૂતો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને કહી શકાય છે કે ખેડૂતો હવે સરકાર સામે નમતું ઝૂકવા તૈયાર નથી અને તેમની જે માપણીની પ્રક્રિયા તે પણ અટકાઈ હતી. અને આ બાયપાસનો જે મુદ્દો છે તે કેટલા સમયથી ઉઠ્યો હતો અને ખેડૂતો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં ચોક્કસપણે નજરે પડી રહ્યા છે. જી આભાર ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ જો વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં બાયપાસ રોડ મુદ્દે હવે ખેડૂતો જે છે તે લડી લેવાના મૂડમાં છે. બાયપાસ રોડના કારણે ખેડૂતો તૈયાર છે ત્યાં સુધી કે જ્યાં સુધી એમની 30 મીટર જમીન જાય છે, પરંતુ એનાથી વધારે જો જમીન કપાતમાં જશે તો તેઓ કોઈ પણ રીતે નમતું જોખવા માટે તૈયાર નથી.